પણ મિત્રો વિસાવદરની ચૂંટણી આ પેટા ચૂંટણી આવી તેનો એક મારે તમને કહેવું છે કે માત્ર વિસાવદરની ચૂંટણી નથી, આ ચૂંટણી 54 લાખ ખેડૂતોને એના ગર્વની ચૂંટણી છે, સ્વમાનની ચૂંટણી છે. બરોબર સંભળાય છે કે માઇક મૂકી દઉં? ઇકો નથી આવતો? થોડો ઇકો ઓછો કરો ને ભાઈ. હા, આમાં ડબલ અવાજ આવે ને એટલે તમને અમને મજા નહીં આવતી. આ 54 લાખ ખેડૂતોની ને 1 કરોડ ને 20 લાખ મજૂરો, શ્રમિકો અને માલધારીઓની ચૂંટણી છે. આજે આખું ગુજરાત અને એના ખેડૂતો તમારા ઉપર મીટ માંડીને બેઠા છે. શું કામ? એટલા માટે મીટ માંડીને બેઠા છે મિત્રો કે વિસાવદરની જનતા ફરીથી ગોપાલ ઇટાલિયાને જીતાડે, ભાજપને હરાવે. એટલે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે ને એ મીટિંગ બોલાવે દિલ્હીમાં અને પૂછે ભાજપ વાળાઓને, એના મંત્રીઓને, એના ધારાસભ્યોને, એના મુખ્યમંત્રીને, એના નેતાઓને અને પૂછીને એમ કે આટલા બધા રૂપિયા હોવા છતાં, આટલા બધા નેતા હોવા છતાં, આટલા બેટા આપણે કૌભાંડો કરીને જે પણ કર્યું ને માણસોને લઈ લીધા હોવા છતાં વિસાવદર કેમ હારી ગયા? ત્યારે આ બઠિયા કાન કરી અને ભાજપના મંત્રી, મુખ્યમંત્રી એમ કહેશે કે સાહેબ હવેથી ખેડૂતો નારાજ છે, એના દેવા માફ નથી કર્યા આપણે. સાહેબ ખેડૂતો નારાજ છે, પાક વીમા યોજના બંધ કરી દીધી છે. સાહેબ મંડળીઓમાં ભ્રષ્ટાચાર થાય છે, કૌભાંડ થાય છે. સાહેબ એપીએમસીમાં આપણે ખેડૂતોને લૂંટીએ છીએ, ખેડૂતોને ખબર પડી ગઈ છે. સાહેબ રોડ, રસ્તા ને ખાતર માટે ને બિયારણ માટે ખેડૂતો લાઈનોમાં ઉભવું પડે છે. સાહેબ મંડળીઓમાં ભ્રષ્ટાચાર થાય છે, કૌભાંડ થાય છે. સાહેબ એપીએમસીમાં આપણે ખેડૂતોને લૂંટીએ છીએ, ખેડૂતોને ખબર પડી ગઈ છે. સાહેબ રોડ, રસ્તા ને ખાતર માટે ને બિયારણ માટે ખેડૂતો લાઈનોમાં ઉભવું પડે છે. પછી નરેન્દ્ર મોદી શું કહેશે ખબર છે? કે તો શું કરી શકાય? એટલે આ મુખ્યમંત્રી અને મંત્રીઓ એમ કહેશે સાહેબ કે માત્ર વિસાવદર નહીં, આ તો 1.5 વર્ષ માટેની ચૂંટણી હતી, પણ સૌરાષ્ટ્ર અને કચ્છની 54 સીટ છે, એમાંથી જો આપણે ખેડૂતોનું દેવું માફ નહીં કરીએ, પાક વીમા યોજના નહીં લાવીએ, ઇકોઝોન નાબૂદ નહીં કરીએ તો 50માં ડિપોઝિટ નહીં રહે. હવે સમજણ પડી આ ચૂંટણી કેટલી અગત્યની છે તમારા માટે. ઉપર અમે મીટ મારીને બેઠા છે આખા ગુજરાતના મિત્રો. કોઈ પણ ગુજરાતનો નાગરિક હોય એને પૂછો હું વિસાવદરથી બોલું છું એટલે તરત કહેશે ધ્યાન રાખજો તમારા ઉપર મદાર છે.